વહાલા વિદ્યાર્થી મિત્રો, હિન્દી ભાષાની અંદર આપણે પાઠ 2 નો અભ્યાસ કરતા હતા. તો હવે ફરીથી આપણે અભ્યાસ આજે ફરીથી બીજા પાઠની અંદર કરીશું. તો આજે અભ્યાસ 5 નો જે આપણે વાત કરતા હતા, યહ ઇસ વહ ઉસ, એ ઇન અને વે ઉન એનો અભ્યાસ કરવાનો છે. યહ અરવિંદ હૈ, આ અરવિંદ છે, જે નજીક છે તો આ અરવિંદ છે. इसके पास किताब है, इसके तो यह હોય ત્યારે इसનો ઉપયોગ કરવાનો છે. इसके पास किताब है, તેની પાસે ચોપડી છે. એ જ રીતે ये तितलियां हैं, बहुवचन વાળું વાક્ય છે. આ પતંગિયા છે. इनके पंख रंग बिरंगे है, तो તેની પાંખો રંગબિરંગી છે. તો એ આવે ત્યારે ઇનકે આવે અને ય હોય એટલે ઇસકે આવે. વ કૌવા હૈ, ઉસકા રંગ કાલા હૈ, તે કાગડો છે, તેનો રંગ કાળો છે. તો વહની સાથે ઉપયોગ થશે ઉસકા. વે દો પેડ હૈ, उन पर बगुले बैठे हैं, तो बहुवचन वाળું વાક્ય છે. તે બે વૃક્ષો છે. उन पर तो वे આવે તો उन આવે. उन पर बगुले बैठे हैं, તેના ઉપર બગલા બેઠા છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અભ્યાસ 6 છે. મેં, હમ, તુમ, આપ, આનો આપણે પ્રયોગ જોવાનો છે. તો જ્યારે આપણે પોતે બોલીએ તો મેં તુષાર હું તુષાર છું. મેં વિદ્યાર્થી હું વિદ્યાર્થી છું. મેં સ્કૂલ જાતા હું નિશાળે જાઉં છું. તો એનો ઉપયોગ તો તમને ખબર પડી જાય. હવે મેં દીપાલી હું, મેં વિદ્યાર્થીની હું, મેં સ્કૂલ જાતી હું. તો અહીંયા છોકરી, જ્યારે અહીંયા દીપાલી નામની છોકરીની વાત છે. હું દીપાલી છું, હું વિદ્યાર્થીની છું, હું નિશાળે જાઉં છું. ત્યાર પછી હમ લડકે હૈ, હમ પઢતે હૈ. તો જ્યારે એકથી વધારે વિદ્યાર્થીઓ હોય, છોકરા હોય, તો એ વખતે હમ સમૂહવાચક છે. હમ લડકે હૈ, હમ પઢતે હૈ. હવે હમ લડકિયા હૈ, હમ પઢતી હૈ. અમે છોકરીઓ છીએ, અમે વાંચીએ છીએ અથવા ભણીએ છીએ. તુમ વિદ્યાર્થી હો, તું વિદ્યાર્થી છે, તુમ વિદ્યાર્થી હો, તમે વિદ્યાર્થી છો. તુમ ચોથી કક્ષા મેં પડતે હો, તું ચોથા ધોરણમાં ભણે છે. તુમ વિદ્યાર્થીની હો, તુમ ચોથી કક્ષા મેં પડતી હો. તો હવે પ્રથમ ચિત્રમાં જે છોકરી હતી એ ઉચ્ચારણ કરે છે, જ્યારે અહીંયા છોકરો ઉચ્ચાર કરે છે કે તુમ વિદ્યાર્થીની હો, તું વિદ્યાર્થીની છે. તુમ ચોથી કક્ષા મેં પડતી હો, તું ચોથા ધોરણમાં ભણે છે. તો આ ખાસ એનું વાક્યનો એ પ્રયોગ કેવો થાય છે એ તમારે જોવાનો છે. આપ કિસાન હૈ, આપ ખેતી કરતે હૈ. તો કે એને માનવાચક શબ્દ લગાવ્યો. આપ કિસાન હૈ, તમે ખેડૂત છો. આપ ખેતી કરતે હૈ, તમે ખેતી કરો છો. એ રીતે આપ ડૉક્ટર હૈ, આપ अस्पताल जाते हैं. તમે ડૉક્ટર છો, તમે દવાખાને જાઓ છો. તો આપણાથી જે વડીલ હોય તો એમના સાથે આપ શબ્દનો ઉપયોગ કરાય છે. ત્યાર પછી અભ્યાસ 7 છે. મેં, કે અંદર, કે ઉપર, કે નીચે, કે પાસ, એનો આપણે પ્રયોગ જોવાનો છે. यह मछलियाँ हैं, मछलियाँ पानी में हैं. मछलियाँ जार के अंदर है. આ માછલીઓ છે, માછલીઓ પાણીમાં છે, માછલીઓ જારની અંદર છે. એ રીતે વહ किताब है, किताब मेज पर है, किताब मेज के ऊपर है. તો આ ચોપડી, તે ચોપડી છે, ચોપડી ટેબલ ઉપર છે.
चौपड़ी मेज ऊपर छे। यह गाय है, गाय पेड़ के नीचे है, गाय घास खा रही है। आ गाय छे, गाय वृक्षना नीचे छे, गाय घास खाई रही छे। वह पाठशाला है, पाठशाला के पास पेड़ है, पेड़ के नीचे बच्चे खेल रहे हैं। आ शाळा छे, शाळानी बाजुमां वृक्ष छे, वृक्षना नीचे बाळको रमी रह्या छे। अभ्यास 8 छे, मेरा, तुम्हारा, उसका। तो आ शब्दों वाक्य में उपयोग थाय छे ये बतायो छे। यह किताब है, यह मेरी किताब है। तो आ चौपड़ी मारी छे, आ चौपड़ी छे, आ मारी चौपड़ी छे। वह कलम है, वह अनिल की कलम है, कलम उसकी जेब में है। तो ते पेन छे, ते अनिलनी पेन छे, पेन तेना खिस्सामां छे। उसकी तो पेन तेना खिस्सामां छे। यह थैला है, यह नवीन का थैला है, यह उसका थैला है। तो आ थैलो छे, आ नवीननो थैलो छे, आ तेनो थैलो छे। तो एक खास ध्यान राखवानुं के एनो उपयोग केवी रीते थाय छे। वह कॉपी है, वह आशा की कॉपी है। तो कॉपी एटले आपणे नोटबुक पण कही सकीए। ते नोटबुक छे, ते आशानी नोटबुक छे। यह कंपास है, यह तुम्हारा कंपास है। तो आ कंपास छे, आ कंपास तारो छे। यह तुम्हारा कंपास है, आ तारो कंपास छे। तो के व एटले के ते चौपड़ी नोटबुक छे, ते आशानी नोटबुक छे। त्यार पछी अभ्यास 9, क्या, कहाँ, कब, कौन, कितने। आ शब्दों अहींया अभ्यास करवानो छे। चित्र द्वारा आपणे समजवानुं छे। तो चित्रनुं बरोबर पहेला निरीक्षण करवानुं छे। त्यार पछी अहींया प्रश्न आपेला छे। शिक्षक चित्र के आधार पर प्रश्न पूछेंगे, छात्र उत्तर देंगे। जैसे यह क्या है, यह गाय है। तो एना अलग अलग प्रश्नों आपेला छे। तो ये अंदर चित्रना आधारे तमारे जवाब आपवाना छे। बंदर कहाँ है, तो तमे जोई शको कि बंदर पेड़ पर है। गाय कहाँ है, गाय पेड़ के नीचे है। मोर कब नाचता है, बारिश में मोर नाचता है। बंदर क्या कर रहे हैं, बंदर पेड़ पर झूला झूल रहे हैं या कूदाकूद कर रहे हैं, उछल कूद कर रहे हैं। बंदर पेड़ पर उछल कूद कर रहे हैं। पेड़ पर कितने बंदर हैं, तो आपको यहां दिखाई दे रहा है पेड़ पर 2 बंदर है। बंदर आपस में क्या बातें कर रहे होंगे, बंदर आपस में खाने की बातें कर रहे होंगे। लड़की गाय से क्या बातें कर रही होगी, लड़की गाय से रोटी खाने की बात कर रही होगी। गाय के पास कौन है, गाय के पास लड़की है। वह क्या कर रही है, वह गाय को अपने हाथों से थपथपा रही है। तो आ चित्रोना आधारे जे आ प्रश्नों अहींया आपेला छे तमारी चौपड़ीमां, तो ए तमारे नोटबुकमां लखवाना छे। त्यार पछी अहींया समजवानुं छे कि आ भाषा જ્યારે તમે લખતા હો તો એની અંદર શરૂઆત આપણે નોટબુકની અંદર જે ચિત્ર બતાવ્યા છે એ રીતે તમારે શરૂઆત કરવાની। ઉ લખીએ તો સૌપ્રથમ આપણે આ રીતે કરવાનું, પછી થોડો અડધો ઉ બનાવવાનો, ત્યાર પછી આખો। તો આ ફક્ત સમજવાનું છે। તો પાઠ 2 તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે। તો એનું ખાસ કરી અને ઘરે તમારે એનું ઉચ્ચારણ કરવાનું છે અને એક વખત લખવાનો પણ પ્રયત્ન કરવાનો છે। અસ્તુ, જય હિન્દ।